મિત્રો આજે કે જાગીને જોઈતો તો માહોલ કઈક આવો હતો, વાતાવરણ જોવો તમે મિત્રો. ફૂલ વરસાદની તૈયારી બાકા દેખી બોલાવે એમ છે. બહુ સરસ વાતાવરણ છે આજનું. તો મિત્રો આજે તો કામ તો એનું કરવા દે. તો સવારના બધાને ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. આજે આપણો બીજો વિડીયો આવશે યુટ્યુબમાં અથવા ફેસબુકમાં. તો મિત્રો આપણે ચલો આજે શું શું આખો દિવસમાં કામ કરવાનું છે, શું કરવાનું, બધું શું કરશું તે આજ જણાવીશું. મિત્રો આજે હું મારી વાડી તમને બતાવીશ ને આજે તો ઘણું કામ છે કરવાનું. આ વરસાદનું મને નથી લાગતું કરવા દે. તમે જોવો વાતાવરણ મિત્રો, બહુ સરસ વાતાવરણ છે અને આમ વરસાદ જેવું આવે એમ છે. તો ચાલો મિત્રો બ્રશ કરી નાખીએ આપણે. તો મિત્રો આપણે બ્રશ કરી લીધા છે. હવે આપણે પૂજા પાઠ કરવાનું છે, એટલે અગરબત્તી માતાજીને કરી લઈએ, પછી ચા પાણી પી લઈએ. તો ચાલો તમને હું બતાવી દઉં અગરબત્તી કરીને. આપણે આ માતાજીને પૂજા પાઠ કરીને સવારમાં 6 વાગે 7 વાગે જાગીને કરીએ છીએ મિત્રો. સૂરજ દાદા પણ અહીંથી નીકળે છે. આ જગ્યા પરથી સૂરજ દાદા ડેલી નીકળે. તો મિત્રો આ વાદળા છે એટલે સૂરજ દાદા દેખાશે નહીં, નીકળશે પણ તો પણ આપણે દેખાશે. તો આ નજારાનું આપણે શૂટ લેવું થોડું. ને મિત્રો વાડી તો તમને આડી બધે દેખાડીશ. આ અમારે હાઈવે તો વાડી છે જુઓ મિત્રો. ગાડી જાય છે ખટારો ટાકો. તો મિત્રો બના રહ્યો, આપણે ચા પાણી પી લઈએ. મિત્રો આપણે આજે પાછો ફરી વાર એકવાર નાસ્તો થઈ ગયો છે. તો હવે ચલો બકાલું ઉતારીએ. બકાલામાં છે અમારી પાસે ભીંડો છે, તોળા છે, દેશી થોડી છે, પાપડી છે, પછી રીંગણા છે અને ઘી સોડા અને તુરિયા પણ છે, દૂધી છે, બધું બકાલું છે. તો ચાલો ઉતારીએ. તો શરૂઆત પાપડી થી કરીએ. તો મિત્રો જોઈ શકો છો આ પાપડી છે બધી. કેટલીક પાપડી અંદાજે નીકળશે? 4-5 કિલો નીકળશે. ને સોળા 7-8 મણ નીકળશે. 7-8 મણ ની 7-8 કિલો. 7-8 કિલો. પછી ભીંડો નીકળશે 15 કિલો જેટલો. રીંગણા 2 મણ જેટલા નીકળશે. તો મિત્રો જોઈ શકો એટલું બકાલું આજ નીકળે એમ છે. અને આ વાતાવરણ બહુ આમ ઠંડુ વાતાવરણ છે ને, આમ વાદળ થાય વધારે છે. તો મિત્રો બકાલું તો ઉતાર લો, પણ બકાલું ઉતારવા માટે વેચવામાં તકલીફ રહે. તો પણ મિત્રો આજે નહીં વેચાય તો આપણે બીજે બહાર ગામ જઈશું અને વેસે પાર છે મિત્રો. તો ચાલો મિત્રો હવે પાપડી તોડી લેવી પેલા. અને પાપડી કઈક આવી છે, જોઈ તમને દેખાડું. તો મિત્રો આ પાપડીના ફૂલ છે અને તે બહુ નથી, આમ 5-6 કિલો જેવું નીકળશે. તો મિત્રો બના રહેજો, પેલા પાપડી ઉતાર લઈ પછી આગળ વિડીયોમાં બોલ. તો મિત્રો પાંદડી તો ઉતરી ગઈ છે અને મારે કઈક એટલી થઈ છે, ડોલ અધૂરી છે અડધી થી. ને આને આખી ડોલ ભરી લીધી છે મિત્રો. આખી ડોલ મારે ભરાઈ ગઈ. તમારે કેમ જરી કેવી છે? આપણે વીણવામાં થોડાક કાસા પડી મિત્રો. અમારા રીંગણા હતા ને જઈ ને હવે વારો છે સોળા ઉતારવાના છે પેલા. એટલે જે બહુ ટાઈમ લાગે તે વસ્તુ પેલા ઉતાર લેવી છે. પછી આ રીંગણા છે, રીંગણા તાત્કાલિક ઉતરી જાય. ને રીંગણા છે દાદા નીકળશે, મોટા પણ થઈ ગયા છે. મકાઈ પણ શરૂ થાય હમણાં થોડાક દીમાં. જો મારા ડોડા છે, જો આ અમારી મકાઈ છે મિત્રો. ને ચાલો હવે આપણે આ પાપડી ઉતાર લીધી છે. તો પાપડીને આપણે ઘરે મેકી આવીએ અને પાછા આવશું સોળા ઉતારવા. અને હવે તો બધું બકાલું એક સાથે ઉતારીને પછી તમને બતાવશું મિત્રો કેટલું છે એમ અંદાજે. ને
આપણી વાડીની સવારી તો હજી બાકી છે, પછી કરાવી. ને જોઈ શકો મિત્રો, તો મળીએ બધું બકાલું ઉતારી, ત્યાં સુધી વિડીયો માં બના રહેજો. મિત્રો બકાલું તો ઉતારી લીધું છે, અને બકાલું કંઈક ઝાઝું નીકળેલું છે. રીંગણા બહુ નથી ઉતાર્યા, ભીંડો અને સોળા ને પાપડી 3 વસ્તુ વધારે ઉતારી છે. તુરિયા ઉતાર્યા છે, દૂધી ઉતારી છે. તો મિત્રો આ અમારી વાડી છે, વાડી રસ્તો છે વાડીમાં જવાનો, અને મેં બધું બકાલું બહાર ગામ મોકલી દીધું છે મિત્રો. તો થોડું ઘણું બકાલું રાખ્યું છે, તમને દેખાડું રાખ્યું અહીંયા વેચવા પૂરતી. તો મિત્રો એટલું જ રાખ્યું છે. આ 10%નો ભાગ છે, 90% બકાલું બહાર ગામ મોકલું છે. તે મારા મમ્મી મારા પાપા લઈને ગયા છે, ને આપણે હાઈવે ટસ વાડી છે, જોઈ શકો મિત્રો. આ મારી વાડી છે, સામે મારું મકાન છે ઝૂંપડું, ત્યાં રહીએ છીએ અમે લોકો, અને સામે મારું બકાલું છે મિત્રો. આપણો કૂવો છે. તો ચાલો મિત્રો, સાંજે બધું બકાલું વેચાઈ જાય પછી એક સાથે તમને કહી દે કેટલાનું વેચાણ મળીએ પછી. તો મિત્રો આજનો દિવસ આપણો પૂરો થઈ ગયો છે. આજે આ બીજો વિડીયો છે. તો મિત્રો પહેલાં તો મારે આજ બકાલું 1800 જેવું થઈ ગયું છે, જે મારા મમ્મી પપ્પા લઈને આવે છે. તો મિત્રો આજે આપણે આ વિડીયોને પૂરો કરીએ. પાછળના વિડીયોમાં સારી કોમેન્ટો ઘણી ખરી આવેલી હતી મિત્રો. તો આવો નવો સપોર્ટ બનાવતા રહેજો, અને આવો નવી કોમેન્ટો સારી કરજો મિત્રો. તો ચાલો આજે આપણે આ વિડીયો એન્ડ કરીએ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.